નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધિ। આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરવી છે એક એવા મુદ્દાની જે તમામ ગુજરાતીઓને અસર કરે છે, કારણ કે એવો સમય આવ્યો છે કે દિવાળી પછી પણ માવઠું થઈ શકે। શિયાળાની સિઝનમાં પણ હજુ ચોમાસાની શક્યતા, આવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ। તેમનું કહેવું છે કે ગુજરાતમાં 2 નવેમ્બર સુધી વરસાદ થઈ શકે છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની શક્યતા છે। દરિયાકાંઠાના જિલ્લામાં માવઠું થાય તેવી સંભાવના છે, તો ડાંગ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તો સમુદ્રમાં ડિપ્રેશનના પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને એ જ પરિસ્થિતિના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે હળવા વરસાદની આગાહી છે, ત્યારે આ વાતાવરણની અસર જોવા પણ મળી રહી છે। નવરાત્રી સમયે પણ વરસાદની આગાહી હતી। નવરાત્રી બાદ હવે દિવાળી ગઈ છે। દિવાળીમાં પણ દક્ષિણ ગુજરાતના અનેક જે વિસ્તારો હતા તેમાં હળવો વરસાદ થયો હતો, માવઠા પડ્યા હતા। ત્યારે હવે દિવાળી પછી 2 નવેમ્બર સુધી આગાહી કરવામાં આવી છે કે વરસાદ થશે, તો ઊંઝા, મહેસાણા બાદ ગીર સોમનાથ અને સુરતમાં પણ વરસાદ પડ્યો છે। આવતીકાલે પણ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, 22 જિલ્લામાં યલો એલર્ટ છે। દરિયામાં કરંટ હોવાથી માછીમારી ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે દરિયો ન ખેડવાની સૂચના માછીમારોને આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત માટે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લાગ્યું છે, તો ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લાગ્યું છે। આ તમામ આગાહી આજની હતી। 26 ઓક્ટોબરના વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આપણે વાત કરીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે, જે આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, બી ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। જે પ્રમાણે આપણે આગાહી કરી હતી, આજે વરસાદ પણ નોંધાયો છે ગીર સોમનાથમાં પણ, જાફરાબાદ, ઉના, ઊંઝાના વિસ્તારોમાં પણ, અને દરિયામાં પણ જે પ્રમાણે કરંટ તમે કહ્યું હતું એ પ્રમાણે દેખાયો છે। આ 26 તારીખની આગાહી હતી। આગામી દિવસોમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ થઈ શકે, શું આગાહી કરો છો તમે? જોવા જઈએ તો અત્યારે મધ્ય ભારતના ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે, એટલે કે જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વગેરે સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતની અંદર 2 ચોમાસા આવે છે। એક હોય છે નૈઋત્યનું ચોમાસું, બીજું હોય છે ઈશાનનું ચોમાસું। જો કે નૈઋત્યનું ચોમાસું છે એ પૂર્ણ થાય પછી ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે। જે અત્યારે આપણે નૈઋત્યના ચોમાસાએ મધ્ય ભારતમાંથી વિદાય લીધી, એટલે પવનની દિશાઓ છે એ પણ બદલાની છે। છેલ્લા થોડા દિવસથી આપણે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવનો ચાલુ થયા છે, અને અત્યારે હજુ પણ દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય છે। દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ હોય અથવા તો તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે વગેરે તમામ વિસ્તારોની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ હોય, એટલે સ્વાભાવિક રીતે બેક ટુ બેક ત્યાં વરસાદી સિસ્ટમ પસાર થતી હોય। ઘણી વખત એવું બને છે કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય, એ વચ્ચેનો જે સમય હોય છે મિક્સ ઋતુનો સમય હોય છે। એટલે અત્યારે આપણે એ સમય ચાલી રહ્યો છે, જે લઘુત્તમ તાપમાન છે, રાત્રિનું જે તાપમાન છે એ નોર્મલ નજીક છે, અને મહત્તમ તાપમાન છે એ નોર્મલ કરતા વધુ છે। મહત્તમ તાપમાન એવરેજ ગુજરાતની અંદર 35 થી 39 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। એટલે ઊંચું તાપમાન હોય ને જે આપણે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ હોય, એટલે ઘણી વખત એ સિસ્ટમો છે ઉત્તર તરફ ગતિ કરતી હોય છે, ગુજરાતમાં માવઠું થતું હોય છે। એ જ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે થોડા દિવસથી કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની રહી હતી। એ સિસ્ટમ છે અત્યારે ઉત્તર તરફ ખસી છે, ગુજરાતથી ઘણી બધી નજીક આવી ગઈ છે, અને એ સિસ્ટમ છે અત્યારે ખૂબ મજબૂત છે, લો પ્રેશરની કેટેગરીની અંદર છે। આ સિસ્ટમ આવનારા 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશન બની શકે છે। હવે આ સિસ્ટમ છે આમ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી નજીકથી પસાર થવાની છે, પણ આ સિસ્ટમનો શિયર ઝોન અને એના આઉટર ક્લાઉડ હોય છે સંપૂર્ણપણે ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી સંભાવનાઓ છે, જેને કારણે આજે 25 તારીખથી જે રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ છે, એ વરસાદ છે 30 તારીખ સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે, અને 31 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 2 નવેમ્બર એ જે પાછળના 3 દિવસ હશે એમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે। પણ આજથી 25 થી લઈને 30 તારીખ સુધી જે તીવ્રતા સાથે વરસાદ પડવાના છે, જેમાં ખાસ કરીને વિસ્તાર પ્રમાણે વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી જિલ્લો, આ તમામ જે વિસ્તારો છે એની અંદર આજથી લઈને 30 તારીખ સુધી 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। 1-2 સેન્ટરની અંદર કદાચ 2 ઇંચ કરતા વધારે। આ જે તમામ જિલ્લાના જે નામ જણાવીએ છીએ દક્ષિણ ગુજરાતમાં, એમાં એવું બની શકે કે કદાચ 60% વિસ્તારની અંદર વરસાદ પડે, 40% વિસ્તાર છે વરસાદથી વંચિત પણ રહે।
પણ જે 60% વિસ્તારો છે એની અંદર આ તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે અને વરસાદની સાથોસાથ ત્યાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે અને મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવનાઓ છે. એટલે પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતા વધારે રહેશે. અત્યારે એવરેજ ગુજરાતભરની અંદર પવનની ઝડપ છે એ 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. વરસાદ દરમિયાન એ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે 35 થી લઈને 40 કિલોમીટર થઈ શકે છે. બીજા નંબરે હશે સૌરાષ્ટ્રના વિસ્તાર. સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે, પણ સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે કે ત્યાં અતિ તીવ્રતા સાથે માવઠું થવાનું છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ તમામ વિસ્તારની અંદર. અને એમાં પણ ખાસ કરીને આ તમામ જિલ્લાના જે દરિયાકાંઠાના વિસ્તાર છે, દરિયાકાંઠાથી લઈને 50-60 કિલોમીટર અંદર સુધીના વિસ્તારો હશે, એ તમામ વિસ્તારની અંદર અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આ ચારેય જિલ્લાની અંદર એવરેજ 1.5 થી 2 ઇંચ અને અમુક તાલુકાઓની અંદર 2 થી 5 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે. એટલે આ સિઝનની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે નદીઓમાં પાણી આવે, પૂર આવી જાય, એ પ્રકારનો માહોલ પણ સર્જાઈ શકે છે. એટલે આ ચારેય જિલ્લાની અંદર તીવ્રતા સાથે 2 થી 5 ઇંચ સુધીનું માવઠું થઈ શકે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જેવા વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ થશે અને ત્યાં હળવા સામાન્ય છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડશે. એટલે એ વિસ્તારની અંદર તીવ્રતા ઓછી રહેશે. બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો, ત્યાં પણ થોડીક તીવ્રતા ઓછી હશે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાશે. સૌથી ઓછી અસર રાજ્યની અંદર જોવા મળશે એ હશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો. કચ્છના ભાગોની અંદર પણ એકદમ છૂટાછવાયા 1-2 સેન્ટરની અંદર ઝાપટા નોંધાય, બાકી કચ્છનું વાતાવરણ છે એકદમ નોર્મલ રહેવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારો છે, એમાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થાય અને એકદમ સીમિત વિસ્તારની અંદર હળવાથી સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ અને કપડવંજ આ તમામ વિસ્તારની અંદર પણ મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા નોંધાશે. ખાસ કરીને મધ્ય ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે, ખંભાત, અખાતલાગુ વિસ્તાર હશે, જેમાં ધોળકા, ધંધુકા હોય, ધર્મજ હોય, તારાપુર હોય, જંબુસર, વાગરા જેવા વિસ્તારો છે, એ વિસ્તારમાં કદાચ 1 ઇંચ આસપાસ વરસાદ વરસી શકે છે. એટલે જે ખંભાતના અખાતલાગુ આસપાસના જે મધ્ય ગુજરાતના તાલુકાઓ છે, જે ભાલ વિસ્તાર કહીએ, ચરોતર વિસ્તારના અમુક સેન્ટરો હશે, એમાં 1 ઇંચ આસપાસ વરસાદ વરસી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે આવેલા જિલ્લાઓ છે, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, એ તમામ વિસ્તારની અંદર પણ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એટલે બેન આમ જોવા જઈએ તો આ માવઠું છે એ રાજ્યના 50-60% વિસ્તારને અસર કરવાનું છે અને આ માવઠું છે એ લાંબા સમય સુધી ચાલવાનું છે. 2 નવેમ્બર સુધીની અમારી આગાહી છે, એમાં પણ 30 ઓક્ટોબર સુધી તો તીવ્રતા સાથે વરસાદ પડે અને અમુક વિસ્તારમાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદ પડે. એટલે આ માવઠાને કારણે રાજ્યની અંદર અનેક પ્રકારનું નુકસાન પણ થશે. ખાસ કરીને ખેડૂતોએ ચોમાસાના 4 મહિના સુધી ખૂબ મહેનત કરીને જે પકવેલો પાક છે એ તૈયાર પાકને પણ આ ઘણું બધું નુકસાન કરે એ પ્રકારનું માવઠું છે આજથી આપણા વિસ્તારમાં થવાનું છે. બિલકુલ પરેશભાઈ, જેમ તમે વાત કરી કે 5 ઇંચ વરસાદ આ સિઝનમાં ખૂબ વધારે કહેવાય, આ પ્રકારની શક્યતા જે તમે વિસ્તારોમાં દર્શાવી, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો અને એ જ વિસ્તારો કે જે દરિયાકાંઠા સાથે જોડાયેલા છે. બીજું, અત્યારે જાફરાબાદ સહિતના દરિયાકાંઠામાં ઊંચા મોજા પણ જોવા મળી રહ્યા છે, સિગ્નલો પણ લગાવ્યા છે. દરિયામાં કરંટનું કારણ શું છે અને દરિયાકાંઠાના વિસ્તારોની શું પરિસ્થિતિ રહેશે? બેન જોવા જઈએ તો અત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન ચાલી રહી છે ભારતની અંદર. મેં આપને જણાવ્યું ને કે 2 સિઝન વરસાદની છે, નૈઋત્યનું ચોમાસું ને ઈશાનનું ચોમાસું. એમ સાયક્લોનની 2 સિઝન આવે છે. 15 એપ્રિલ થી લઈને 15 જુલાઈ સુધીનો સમય હોય એને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. ત્યાર પછી 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધીનો જે સમય હોય એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે. એટલા માટે આમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ વધી જતી હોય, કેમ કે અત્યારે એક તો ઉનાળામાં પણ દરિયાઈ તાપમાન ઉંચકાય છે અને અત્યારે પણ સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર પણ દરિયાઈ તાપમાન ઉંચકાતું હોય. અત્યારે આપણે જે જમીની ભાગોની અંદર તાપમાન છે એ પણ નોર્મલ કરતા ઊંચું છે અને દરિયાની અંદર કોઈ પણ વરસાદી સિસ્ટમ બને ત્યારે એ વિસ્તારનું તાપમાન છે 28-29 ડિગ્રી કરતા વધુ હોય તો એ ઊંચું તાપમાન છે કોઈ પણ વરસાદી સિસ્ટમને એક નવી એનર્જી આપે અને સિસ્ટમને મજબૂત બનાવતું હોય છે. એવી રીતે અત્યારે બંગાળની ખાડીના અરબ સાગરનું તાપમાન પણ 29 થી 30 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે અને કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એ 5 કેટેગરીની હોય અંદર હોય છે. સૌપ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ મજબૂત બને તો લો પ્રેશર,
ત્યાર પછી મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર, અને ત્યાર પછી એ ડિપ્રેશન, અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન બને. હવે કોઈ પણ સિસ્ટમને ઊંચું તાપમાન મળે ને ડીપ ડિપ્રેશન બનીએ તો ડીપ ડિપ્રેશન પછી ત્યાંથી મજબૂત થાય તો એ સાયક્લોન બનતું હોય છે. સાયક્લોનમાં પણ અલગ અલગ સ્ટેપ હોય છે. એટલે અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે લો પ્રેશરમાં આવ્યું છે એ આવનારા સમયમાં ડિપ્રેશન સુધી જશે. એ મજબૂત થઈને સાયક્લોન બને તેવી સંભાવનાઓ નથી. પણ અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે એટલે એ ડિપ્રેશન છે એ પણ થોડુંક સ્ટ્રોંગ હશે, ને ડિપ્રેશનને કારણે દરિયામાં કરંટ જોવા મળે, ઊંચા મોજા ઉછળે, પવનની ગતિ છે એ વધી જાય, એને કારણે દરિયો તોફાની રહેવાનો છે. એટલે આમ તો અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે એટલે પેલા તો જે પ્રવાસી મિત્રો હોય એમણે પણ દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું હિતાવહ રહેશે, કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળશે અને માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો, કેમ કે ત્યાં પણ તોફાન જોવા મળશે. જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે, આ ડીપ સીમાં નથી. જો ડીપ સીમાં હોત તો આ વાવાઝોડું બનવાની પૂરી શક્યતાઓ હતી. અને હવે પછી કોઈ પણ સિસ્ટમ છે જો માની લઈએ કે આ સિસ્ટમ પણ ડીપ સીમાં જાય, દિશા ચેન્જ થાય, ડીપ સીમાં જઈને સાયક્લોન બને, તો સાયક્લોન બનશે તો હવે પછીનું સાયક્લોન હશે એનું નામ હશે મોન્થા, જે થાઈલેન્ડ દેશ તરફથી નામ આપવામાં આવશે. ક્રમશઃ એમનો વારો છે. તો હવે પછી કદાચ આ સિસ્ટમ સાયક્લોન ન બને અને આના પછીની કોઈ પણ સિસ્ટમ સાયક્લોન બનશે તો પણ નામ તો કન્ફર્મ છે કે મોન્થા હશે. પણ જો કે મોન્થા સાયક્લોન છે એ અત્યારે અરબ સાગરમાં બનવાની શક્યતાઓ નથી, પણ ચોક્કસ એક તોફાની સિસ્ટમ છે એ અત્યારે દરિયાની અંદર છે. અને એને કારણે આપણે માછીમાર ભાઈ દરિયો ન ખેડવો, અને એને ધ્યાનમાં રાખીને જ આપણે બંદર કાંઠે 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે, જે ભય સૂચક સિગ્નલ કહેવામાં આવે છે. એટલે હમણાં આપણે બધાએ થોડીક સાવચેતી રાખવાની છે. જોકે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આ ડિપ્રેશન છે એકદમ સૌરાષ્ટ્રના કાંઠા નજીકથી પસાર થઈ બિલકુલ જશે, પણ એનો ક્લિયર ઝોન અને આઉટર ક્લાઉડ છે એ ગુજરાતને માવઠાના રૂપમાં અસર કરશે. આ ચોક્કસ માનું. બિલકુલ 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 માવઠું છે એટલે બીજા પ્રકારનું નુકસાન ન થાય, પણ જેમ તમે કીધું કે દિવાળી પછી આપણે જોતા હોય તો સામાન્ય રીતે ઠંડી હોય, ઠંડીની બદલે અત્યારે બફારો છે, એટલે લોકોને, શહેરી વિસ્તારના લોકોને આ માવઠાથી ગરમીથી રાહત મળશે. પણ ખેડૂતોની જેમ તમે ચોમાસુ પાકની વાત કરી કે વાવેલો પાક અત્યારે લણે અને એને નુકસાન થાય માવઠાથી, શિયાળુ પાકની પણ અનેક વિસ્તારમાં ખેડૂતો તૈયારી કરતા હશે. કેટલું નુકસાન થવાની શક્યતા? આમ જોવા જઈએ તો શિયાળુ પાકનું વાવેતર કરી શકાય, રવિ પાકનું એવું હવામાન નથી. હજુ ગરમી વધારે છે. જ્યારે પણ 30 ડિગ્રી કરતા ટેમ્પરેચર નીચું આવે ત્યાર પછી જ આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ. શિયાળાની અંદર જનરલી ગુજરાતની અંદર વડિયારી, જીરું, ધાણા, ચણા, લસણ છે, ઘઉં છે વગેરેના વાવેતર થાય છે. આ તમામ બિયારણો એવા છે કે જે ઊંચા તાપમાનમાં એનું વાવેતર કરી દેવામાં આવે તો જર્મિનેશન નથી આવતું, એટલે કે બિયારણ બરાબર 100% ઉગે નહીં. અને બિયારણ ન ઉગે 100% તો મોંઘા બિયારણોમાં ખેડૂતને નુકસાની આવી શકે. એટલે 10 નવેમ્બર પછીથી જ શિયાળુ પાકનું વાવેતર કરી શકાય એ પ્રકારનું હવામાન થવાનું છે. એટલે હમણાં ખેડૂત ભાઈઓ શિયાળુ પાકનું વાવેતર કરવામાં રાહ જોવી. બીજા નંબરની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર મગફળીના પાકનું વાવેતર છે. એ પછી કપાસ હોય, સોયાબીન છે, શાકભાજી હોય, અન્ય તુવેર, એરંડા જેવા પાકો છે. આ વર્ષે, ચાલુ વર્ષે મોટા ભાગના વિસ્તારની અંદર મગફળીનું વાવેતર વધારે થયું હતું, અને સોયાબીનનું વાવેતર ઘણી જગ્યાએ આપણે હાર્વેસ્ટિંગ થઈ પણ ચૂક્યું છે. કદાચ અમુક ટકા 2-5% વિસ્તારમાં હાર્વેસ્ટિંગ બાકી હશે એટલે સોયાબીનને બહુ નુકસાની નહીં આવે. પણ ગુજરાતની અંદર સૌથી વધારે વાવેતર થયું છે મગફળીનું. ગયા વર્ષે જે મગફળીનું વાવેતર હતું એના કરતા વધ્યું છે. ગયા વર્ષે ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન છે 44 લાખ મેટ્રિક ટન થયું હતું. આ વર્ષે વધીને 66 લાખ મેટ્રિક ટન થવાની સંભાવનાઓ છે. એટલે મોટા ભાગના વિસ્તારની અંદર મગફળીનું વાવેતર છે, અને આ મગફળીના વાવેતરની અંદર જો આ વરસાદ પડશે તો આશરે અત્યારે જે મગફળીના ભાવ ચાલી રહ્યા છે એ મુજબ તમને હું કન્વર્ટ કરીને કહું તો લગભગ મારું એવું માનવું છે કે 18 લાખ ટન મગફળી ખરાબ થઈ શકે છે. અને એવરેજ આની નુકસાની છે એ 12,000 થી લઈને 13,000 કરોડ રૂપિયાની નુકસાની આવી શકે છે. એટલે બેન, મગફળીની ક્વોન્ટિટી અને એની રકમ સાથે મેં આપને જણાવ્યું કે એટલી નુકસાની થવાની ગુજરાતની અંદર સંભાવનાઓ છે, જેની સરકારે પણ તૈયારી રાખવી પડે. આમ તો આ જે પણ અમે વરસાદની આગાહી આપતા હોય, આગાહીને કારણે ઘણા બધા લોકો સાવચેત થયા હશે, પોતાનો માલ સાચવી લીધો હશે, અને કદાચ જો આમાં હજુ પણ ન સચવાયું હોય ને નુકસાન થાય તો મેં આપને જણાવ્યું એટલી ક્વોન્ટિટીમાં 12 થી 13,000 કરોડ રૂપિયાની નુકસાની થાય તો આપણા રાજ્યની અંદર એક યોજના છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જ્યાં આપાતકાલીન સ્થિતિની અંદર કોઈ કુદરતી આફત આવે અને ખેડૂતને નુકસાન થાય તો એમાંથી સર્વે કરીને એનું વળતર આપવું જોઈએ. આ નુકસાની પછી સરકાર એ કરી શકે છે.
બિલકુલ પરેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાયા અને અમને માહિતગાર કર્યા. દર્શક મિત્રો, જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, આગામી 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ ખેડૂતોને એમના પાક યોગ્ય સલામત સ્થળ પર રાખવાની ખાસ સલાહ આપવામાં આવી છે, કારણ કે આ કમોસમી માવઠું, કમોસમી વરસાદ તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી શકે અને સૌથી વધારે નુકસાન મગફળીને થઈ શકે. એ માટે તમામ પ્રકારની એપીએમસીમાં પણ વ્યવસ્થા કરી દેવી જોઈએ. આ પ્રકારની માહિતી અત્યારે આપવામાં આવી છે. જાફરાબાદના વિસ્તારોની વાત કરવામાં આવે, દરિયાકાંઠાના વિસ્તારો છે, પીપાવાવ સહિતના જે બંદરો છે, અમરેલી, જાફરાબાદ બંદરો પર અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. માવઠું મધ્યમ છે, પરંતુ પવનની ઝડપ નોર્મલ કરતાં વધી રહી છે અને તેના જ કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે. બાબુભાઈ વાઢેર અમારા સંવાદદાતા જાફરાબાદથી અમારી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ, જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની અને પરેશ ગોસ્વામીજીની, એ પ્રમાણે જાફરાબાદમાં અત્યારે શું પરિસ્થિતિ છે, દરિયાકાંઠાની શું પરિસ્થિતિ છે? વિગત જણાવી દઉં તો જે બોટમાં ગીર સોમનાથ, વેરાવળ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થોડી જ મિનિટો પહેલા પણ વરસ્યો છે. તો જાફરાબાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ જે પ્રમાણે માહોલ છે, વરસાદનો માહોલ છે ને બીજી બાજુ વેકેશનનો માહોલ છે, ત્યારે પરિવારો ફરવા માટે દરિયાકાંઠે જતા હોય છે. તમામ પરિવારોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતી જાળવવી અથવા તો દરિયાની નજીક ન જવું, કારણ કે દરિયાનો કરંટ વધી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેના કારણે કોઈપણ પ્રકારની જે તે મુશ્કેલી ન સર્જાય, અનિચ્છનીય પરિસ્થિતિ ન બને તે માટે આ કહેવામાં આવ્યું છે. જાફરાબાદના શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, સરકેશ્વર, ધારાબંદર આ તમામ વિસ્તાર છે જાફરાબાદના કે જ્યાં દરિયાકાંઠે પવનની સાથે મોજાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે દરિયો હાઈટ થઈ રહ્યો છે. બાબુભાઈ આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. બાબુભાઈ, જાફરાબાદના જે વિસ્તારો છે, કયા કયા વિસ્તારોમાં અત્યારે આ પવનની અસર છે, દરિયાકાંઠે શું પરિસ્થિતિ છે? જાફરાબાદના પીપાવાવ બંદર છે, શિયાળબેટ છે, ધારાબંદર છે જેવા વિસ્તારોમાં અત્યારે પરિસ્થિતિ થોડી ગંભીર જોવા મળી રહી છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે અને જે બોટો ગયેલી છે તેને પણ પરત બોલાવી લેવામાં આવી છે. દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અત્યારે દરિયાકાંઠામાં વેકેશનનો માહોલ છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, દરિયાનો કરંટ વધારે છે, એના માટે લોકલ પ્રશાસન દ્વારા કોઈ વ્યવસ્થા થઈ છે? જી, લોકલ પ્રશાસન દ્વારા દરેક બોટ માલિકોને લેટર દ્વારા જાણ કરી દેવામાં આવી છે કે જે બોટો ગઈ હોય તેને પરત બોલાવી લેવામાં આવે અને લોકોને દરિયા તરફ ન જવા પણ કરવા. બાબુભાઈ, અત્યારે દરિયાકાંઠામાં કરંટ કેટલો છે? સામાન્ય રીતે જે પ્રમાણે મોજા જોવા મળતા હોય એના કરતા ઊંચા મોજા કે દરિયાની હાઈટાઈટ જે રીતે વધી રહી છે, એવી કોઈ પરિસ્થિતિ છે દરિયાકાંઠે? ખરાબ વાતાવરણના કારણે સંપર્ક કપાઈ રહ્યો છે, તો દરિયો તોફાની બને તેવી શક્યતા છે. અત્યારે દરિયાકાંઠામાં પવનની સ્થિતિઓ વધી રહી છે, દરિયો ધીરે ધીરે હાઈટાઈટ થઈ રહ્યો છે અને ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે ઊંચા મોજા ઉછળવાની. પીપાવાવ પોર્ટ, શિયાળબેટ, સરકેશ્વર, ધારાબંદર સહિતના વિસ્તારો છે જાફરાબાદના કે જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, કોસ્ટલ બેલ્ટ, દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં છે. જાફરાબાદ સીમામાં તંત્ર એલર્ટ છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જાફરાબાદ લાઇટ હાઉસ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ અને શિયાળબેટ, આ તમામ કાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરી અને તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તો તમામ બોટ એસોસિએશન વિભાગના હોદ્દેદારોને લેખિત જાણકારી આપી અને એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે અસર રહેશે, ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાતાવરણના પલટાની અસર થશે. વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ થયો છે. ગીર સોમનાથમાં પણ થયો છે. બાબુભાઈ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ, જાફરાબાદની જો વાત કરવામાં આવે, 3 નંબરનું સિગ્નલ દરિયાકાંઠા પર છે. ઊંચા મોજા ઉછળવા કે હાઈટાઈડ વધવી આવી કોઈ પરિસ્થિતિ દરિયાકાંઠે છે? અત્યારે શું પરિસ્થિતિ છે?
અત્યારે હાલમાં દરિયામાં મોજા ઉછળી રહ્યા છે અને હાઈ ટાઈડની પરિસ્થિતિ છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને લગાતાર દરેક માછીમારોના કોન્ટેક્ટ કરી રહ્યું છે અને સંપર્ક કરી અને જે બોટો ગઈ છે તેને પરત બોલાવી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પવનની ગતિ કેટલી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને વરસાદનું કોઈ વાતાવરણ ખરું? વરસાદી વાતાવરણમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને પવન 30 થી 35ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. બિલકુલ બાબુભાઈ, દરિયાકાંઠાના વિસ્તારોમાં એ નજીકના જે વિસ્તારો હોય કે કદાચ દરિયાની પરિસ્થિતિ વિકટ બને તો એમને અસર થઈ શકે એવા વિસ્તારોમાં પ્રશાસનની શું તૈયારી? એવા વિસ્તારોમાં જાફરાબાદનું સરકેશ્વર બીચ છે, જાફરાબાદ નજીક આવેલ ધારાબંદર છે, તે બધા ગામો છે તે દરિયાની એકદમ નજીક આવેલા છે અને ત્યાં પ્રશાસન દ્વારા દરેકને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે અને દરેકને દરિયા તરફ ન જવા અંગે પણ સૂચના કરવામાં આવી છે. કુલ બોટ એસોસિએશન વિભાગના હોદ્દેદારોને પણ લેખિતમાં જે માહિતી આપવામાં આવી હતી, છતાં પણ હજુ અંદાજે કેટલી બોટ છે તે દરિયામાં છે અને તેમને પાછી લેવાની કામગીરી ચાલુ છે? દરિયામાં આમ તો અત્યારે વેકેશનનો સમય છે અને દિવાળી જેવો તહેવાર હતો એટલે લગભગ તમામ બોટો કાંઠે જ હતી, પરંતુ કોઈ બોટ દરિયામાં માછીમારી કરવા ગયેલી હોય તો તેઓને પણ વાયરલેસ અથવા તો ટેલિફોનિક દ્વારા બોલાવી લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બાબુભાઈ, આભાર માહિતી બદલ. તો જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ઊંચો કરંટ જોવા મળી રહ્યો છે અને કોઈ બોટ દરિયામાં હોય તો તેને પાછા બોલાવવા માટે સૂચન આપી દેવાયા છે. ઊંઝા, મહેસાણા બાદ ગીર સોમનાથ અને સુરતમાં પણ વરસાદ વરસ્યો છે. તો આવતીકાલે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, 22 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયામાં કરંટ હોવાથી ગુજરાતના તમામ કોસ્ટલ લાઇન, તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે. સમાચારોમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.